નમસ્કાર દોસ્તો, ફરી એક વખત માનવતાને શર્મસાર કરતી ઘટના છે તે સામે આવી છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા લોકો, જે એકલા વાડીએ રહે છે એવા લોકો માટે લાલબત્તી સમાન આ કિસ્સો છે તે હાલમાં પ્રકાશમાં આવ્યો છે, જેને સાંભળીને લોકોના રૂવાડા છે તે ઊભા થઈ જાય છે. આખરે શું એ ઘટના બની છે, ક્યાંની આ ઘટના છે, કોણ એ વ્યક્તિ છે જેની સાથે કંઈક એવું થયું છે કે જેણે પણ આ ઘટના વિશે સાંભળ્યું છે તે હચમચી ગયું છે. આ સમગ્ર મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા દેશનું મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશનું ખંડવા કરીને એક જિલ્લો છે. આ ખંડવાના પુનાસા ગામ કરીને એક ગામ છે, તેની નજીકના એક વિસ્તારમાં એક વૃદ્ધા છે જે પોતાને વાડીએ જે ઝૂંપડી છે આ ઝૂંપડીમાં એકલી રહેતી હતી. ત્યાં શુક્રવારે રાત્રિના સમયે 4 લોકો છે જે પોતાના ચહેરા છે તે ઢાંકેલી હાલતમાં હોય છે. આ 4 લોકો આવે છે, આ વૃદ્ધા જ્યાં સૂતી હોય છે તેના માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ ચારેય લોકો છે એક પછી એક તેની સાથે ખોટું કામ કરે છે. આ વૃદ્ધાનો જે પ્રાઇવેટ પાર્ટ્સ હતા એ તૂટી ચૂક્યો હતો. ત્યાં લોહી લુહાણ હાલતમાં વૃદ્ધા છે તે કણસતી હોય છે. આ લોકો તેને ખાટલો છે એ ખાટલા સાથે તેને ઉપાડીને ત્યાં નજીકમાં કૂવો હતો, આ કૂવામાં વૃદ્ધાને ફેંકી દેવાની હતી. પરંતુ ત્યાં જ નજીકના વાડી વિસ્તારોમાં કોઈની અવરજવર અથવા તો ખેડૂતોનો અવાજ સાંભળ્યો. આ ચારેય નરાધમો હતા, તેના કારણે એ ખાટલો છે તેને ખેતર વચ્ચે છોડીને ભાગી જાય છે. જ્યારે વહેલી સવારે ત્યાં લોકો આવે છે, વાડી વિસ્તારમાં અન્ય લોકો આવે છે, ત્યારે તેને જાણ થાય છે અને તે પોલીસને જાણ કરે છે. પોલીસ આ વૃદ્ધા છેલ્લા 12 કલાકથી એ બે ખાટલો હતો ખેતર વચ્ચે, ત્યાં લોહી લુહાણ હાલતમાં હતી, કણસતી હતી, જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. જોકે આ લોકોનો પ્લાન તો એ હતો કે તેને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દે, ખાટલા હોતી તેને કૂવામાં નાખી દેવી હતી, પરંતુ એ બન્યું નહીં. અને આખરે પોલીસ છે તે વૃદ્ધાને હોસ્પિટલ ખસેડે છે, જ્યાં સારવારમાં હોય છે. પરંતુ આ 4 નરાધમો કોણ હતા તેની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસઆઈટી મતલબ કે સીટની રચના કરી છે, 3 અલગ અલગ ટીમો બનાવી છે અને આ ગુનેગારોની જે કોઈ પણ જાણકારી આપે તેને 1 લાખના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. તો આ ખૌફનાક અને દર્દનાક ઘટના છે તે આપણા મધ્યપ્રદેશના ખંડવા વિસ્તારમાંથી સામે આવી છે. આ સ્ટોરીનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે કે વાડી વિસ્તારમાં ખેડૂતો ઘણી વખત એકલા રહેતા હોય છે, મહિલાઓ પણ હોય છે, ત્યારે સાવધાની રાખવી જરૂરી છે. ખાસ કરીને ગુજરાતમાં વન્ય પ્રાણીઓની રંજાડ પણ ખૂબ જ છે. તો આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો.